નમસ્કાર દોસ્તો, આ એક્ટિવા કાલે ખોલેલી. આ એક્ટિવાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. જે 15 કિલોમીટર ચાલીને બંધ થયેલી. આખું વાયરિંગ ચેક કરી લીધું, બધું કરી લીધું. એના પછી ફોલ્ટ શું આવ્યો, એક એસીએમનો અને એક વાલનો, બે ફોલ્ટ આવ્યા. હવે આમાં આની અંદર વાલ નાખ્યા છે અને એક એસીએમ નાખ્યું છે. આનું જૂનું એસીએમ આવી રહ્યું. હવે આ ગાડી કન્ટિન્યુઅસ ચાલે છે, કશું થતું નથી, ઝાટકા નથી મારતી, કશું નથી. આ તમે જોઈ શકો છો, આ ગાડી ચાલુ. ગાડી જે પહેલાં મિસ ફાયરિંગ કરતેલી એ બધું હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. એટલે આવો કોઈ પ્રોબ્લેમ આવે તો પહેલાં વાયરિંગ ચેક કરી લેવાનું, પછી આગળની પ્રોસેસ કરવાની અને પછી ડિસિઝન લેવાનું કે ભાઈ એસીએમ ખરાબ છે કે આર્મેચર કોઇલ ખરાબ છે કે વાયરિંગમાં પ્રોબ્લેમ છે કે શામાં પ્રોબ્લેમ છે, એ જરા જોઈ લેવાનું. ચલો, હવે આ ગાડીનું પતી ગયું છે. હવે આ ગાડી ફિટિંગ કરીને બીજી ગાડી ખોલીએ.